જય સ્વામિનારાયણ. આજના દર્શન જય ગજાનંદ ગણપતિ મહારાજ, જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. એક પથ્થર ઘસાય ત્યારે પગથિયું બને છે અને એક પથ્થર ઘડાય ત્યારે પરમેશ્વર બને છે. આ ઘસાવું અને ઘડાવું એની સમજણ પડી જાય તો જિંદગી ઉત્સવ બની જાય છે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. નમઃ પાર્વતી પતિ. હર હર મહાદેવ. સિદ્ધેશ્વર મહાદેવની જય. જો અડદિયાનું કામ ચાલુ થઈ ગયું છે. આજ કાલે આપણે સાંજે બનાવ્યા અને અત્યારે પેકિંગ ચાલુ થઈ ગયું છે, કારણ કે આપણે ભરાઈ ગયું છે, કચરિયું ભરાઈ ગયું છે. આપણે અડદિયા મસ્ત બન્યા છે. જો આજે આવ્યા છે એ વાડીએ એટલી કાઠાળી તુવેર જોઈ લ્યો, અને તુવેરમાં ફાલ એટલો બધો આવ્યો છે કે આમ ઢળી ગઈ છે હસોડી, પણ વાડીની મોજ જ કાંઈક ઓર છે એમ. અને રાજુભાઈએ લીલી તુવેર કે જે ખાવાની ચાલુ કરી દીધી છે, અને હુંય ખાવાની ચાલુ કરું છું. મસ્ત દાણા, જો એટલા મસ્ત દાણા નીકળે છે. અને એ વાડીની મોજ, આ મોજ તો સૌરાષ્ટ્રમાં જ આવે, બરાબર ને? હા. અને આમ ઓલી બાજુ જો મનુ પટેલ આટા મારે છે, મારો મનુ પટેલ લેવર, ઈ મનુ પટેલ એટલે ટ્રેક્ટરને લેવર માર્યું અને ઈ તો રોડ ઉપર જાય લટપટ 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 લટપટ. મનુ પટેલ ભેહું બહુ જાજી રાખે છે, 3 ભેહું બાંધી છે. આ તુવેર તાજી વસ્તુ ખાવાની મજા જ કાંઈક ઓર છે. અને હજી પાછળ વાડીમાં આપણે જવાનું છે, ત્યાં સારો કાંઈક વાડે છે ઘર માટે, એટલે એ જો આપણે જવાનું છે કે ખેતી કઈ રીતે થાય અને કેટલી મહેનતથી થાય. આ વસ્તુ બધી પાકે છે, એમને એમ નથી પાકતી, આની પાછળ ભોગ દેવો પડે. એટલે એ આપણે જોવા જવાનું છે, ખેતી કઈ રીતે અને કઈ રીતે વઢાય છે ઈ. તો હાલો આગળ બેન ને ઈ છે, ત્યાં જાય ભાણીબેન છે, તારો વાઢે છે ગાયુંનું. તો જાય, જો આ જંગલ જ છે એક જાતનું જોરદાર. વાહ, મસ્ત જંગલ. જો તારો વઢાઈ રહ્યો છે અને જોરદાર કામકાજ ચાલે છે વાડીની અંદર. વાડીની મોજ અલગ જ હોય આખી. અને અહીંયા બેન ને ભાણી બેન ને બધા મળ્યા છે ચારો વાઢવા. પણ બેન શું કરો છો? ભાણીબેન ને સારો વાઢતા આવડી ગયું છે ને, તે કઈ ઉપાધિ જ નથી મનુ પટેલ ને. એને ઉપાધિ નથી. લાવો છે ભાણીબેન, મને વાંચતા આવડે? હા ભાઈ વાહ. ટુલાને ગોડે પટેલ ના દીકરાને વાંચતા ન આવડે તો બસ એમ. હા, જો જઈ એટલે મસ્ત સારો છે. જો ભાણીબેન, તમારી નોકરી ચાલુ કરો. થાકી નથી ગયો, પણ મેં કીધું હવે ભાણીબેન ને ઉકેલ સારું આપે, આપણે હજી એટલી બધી ઉકેલ ન આપી હોય. અને રાજુભાઈ ક્યાંકથી મૂળો ગોત્યો તો એ મનુ પટેલ ઉપાડ્યો હોય છે, તેમાં ભાંગી ગયો, તેમાં મેં ઉપાડ્યો. જો આને મૂળા છે. અહીંયા મસ્ત મૂળો બેઠો છે. વાહ ભાઈ વાહ. એક ઉપાડવી છે અમે, ખેંચો, ઉઠી જાય છે. વાહ. મનુ પટેલ ને લોહીની ટકાવારી થોડીક ઓછી છે, એટલે એના માટે પીટ આવ્યા છે. ખાલી પાતળા એવા છે, ખાલી કેટલા પોળા છે, આટલા પોળા છે, જાજા પોળા નથી, એટલે એની માટે પીટ આવ્યા. કાં ભણબેન?
અને જો વાહે મકાઈ, વાડીની રોનક જ બીજી ભાતની છે. અને જો ભરપૂર માત્રામાં પાણી પડેલું હોય ને ત્યારે આવા મૂળા થાય. પછી ઓલા આપણે ઝીણા ઝીણા મૂળા હોય અને હોય તીખા મૂળા, એ મૂળો ના કહેવાય, એકદમ મસ્ત મૂળા થાય. અને આને તમે ગમે ત્યારે કાચોય ખાઈ શકો. સુપર મૂળો છે. અને આટલા પાછા મને પટેલ ગાજર વાવ્યા લાગે છે. બીટ ને ગાજર ને બધું મિક્સમાં છે. પાછળ આખું અડધો કેરો છે. ગયા વર્ષે અમને કીધું તું કે તમારે જોઈ તો ખોદી લ્યો હાથે, અડધી કલાક ખોદ્યા ત્યાં હા ચડી ગયો, પછી ભાગ્યા. હવે પટેલ બિચારા એકલા છે એટલે ત્યાં જઈ ને એકલું ન લાગે. આપણે તો સૌરાષ્ટ્રમાં નિયમ છે કે પટેલની મસ્કરી કરવાની હોય. હા બેન, જો અમારે ભાણકી અમારી બાજુ હોય એટલે ઉપાધિ નહીં, નકર જાજેભાઈ ભાણક્યો ને પપ્પા બાજુ હોય, અને અમારા ભાણબેન અમારી બાજુ એટલે ઉપા. મને એમ કે પટેલ આગળ ટ્રેક્ટર હું શું કરશે, ત્યાં તો એક પાઇપ લઈને હાલતા થયા. હવે આ કલમું છે, અમારે અહીંયા કલમું પણ થવા મળી છે. પહેલાં અમારે ખારાપાટમાં આંબા ન થતા, પણ અત્યારે થાય છે. મસ્ત કલમ વાવી છે મનુ પટેલે. એટલે રાજુભાઈ હવે પાલક વાડવાની તૈયારી કરે છે. વાડી લ્યો રાજુભાઈ પાલક થોડીક. આપણે સૌરાષ્ટ્રનો નિયમ છે કે દાતારી તો લોહીમાં, એમ લઈ જાવ. મનુ પટેલ કે મૂળા લઈ લ્યો ને પાલક લઈ લ્યો ને ઓલું લઈ લ્યો ને ખાવ. હા, ઘરનું હોય એટલે આપે. બાકી મનુ પટેલ નો જીવ. હા, જ્યાં હારી હારી ઘાટી પાલક છે લઈ લે રાજુ. મનુ પટેલ કે ખાવ સારું છે, રસકો નથી ખવડાવતા. હા, એક ઠેકાણે એવું કર્યું તું, એવું નહીં. સાંજે પ્રોગ્રામ કર્યો ને એમ થયું મેથી છે, આવો નાનો રસકો હતો ને તે વાટીને ભજીયા બનાવી નાખ્યા. ગુણકારી આ છે, રજકો છે, ગુણકારી આ છે. હૃદય તારું બંધ થયું હોય ને 90% તો ઉપાડવું ત્યાં રજકો ઉપાડ લે. હા, સમજી ગયો તું? એવા તો કેસ ઉડલીમ બની ગયો. હા, રજકો ગુણકારી જ છે. પણ લોકોને એમ થાય કે ઢોર ને ખાવાનો છે, પશુ ને ખાવાનો છે, આપણે ન ખવાય. બાકી આપણે ખાઈએ. આપણે કરતા ઢોર હારા છે, એ સારું ખાય છે. આપણે કરતા એ ચોખ્ખું ખાય છે. રાજુભાઈ મસ્ત પાલક વાડવા મળ્યા છે. એટલે આજે કાક આપણે પાલક નો પ્રોગ્રામ કરી નાખી. હા, અને પાલકના ભજીયા થાય સરસ. ભાજી થાય, ભજીયા થાય. જો રાજુભાઈ દાંતડે વાટે છે, નકર આવી રીતે પાલક તો આવી જાય. પાલક જેટલી ભાવે એટલી ખવાય. કારણ કે પાલક છે ને એ શરીર માટે બહુ ઉત્તમ છે. બેસ્ટમાં બેસ્ટ પાલક શરીર માટે. પાલકનું જ્યુસ બનાવીને પીવાનું. પાલકનું જ્યુસ પાલક, ગાજર, બીટ અને આમળા. જો બજાર કે માર્કેટમાંથી લાવ્યા હોય તો સાફી કરવી પડે, પણ આ તો તાજી પાલક છે. આ એમણે પણ તમે ખાઈ શકો. મને ઘણા લોકોએ એવું કીધું કે તમારા શરીરમાં કોઈ પણ જાતનો ફેરફાર થયો નથી. અમે જ્યારથી તમને જોઈએ છીએ ત્યારથી એની સ્થિતિમાં છે. પણ આપણો ખોરાક એ રીતનો હોવો જોઈએ, લિમિટમાં હોવો જોઈએ. આવી વસ્તુ ખાવીએ તો પછી આપણું શરીર એકદમ લિમિટમાં રહે અને એવું ને એવું રહે. બરાબર. અને મને જેટલી કાચી વસ્તુ હોય પાલકની, પાલક છે, મૂળા છે, બીટ છે, કાચી વસ્તુ મને જેટલી મળે એટલી હું ખાઉં. કે જાજી મારે આવું કાચી વસ્તુ ખાવાની. અને રાજુભાઈનું શરીર એ મસ્ત છે. ભગવાનની દિયા આપણે ખોરાકથી નહીં થાય, અને કાંઈક આપણી ઉપર ભગવાનની દિયા હોય તો આપણે હાજા નરવા રહી ગઈ. ને સૂર્યનારાયણ આપણે ઠંડકમાંથી રાહત આપે છે. એટલા જે આવ્યા છે ખીલીને કે થોડુંક તાપ મળે
ને પવન એ ઠંડો એટલો છે. મસ્ત. હા કે એક ખાલી મનથી તમે વિચાર કરો કે આ ઉપરવાળાએ કે કેવડું એસી ગોઠવું છે કે વિશ્વને ઠંડુ કરી દે. નથી આપણે લાઇટ બિલ ભરતા એનું, નથી કોઈ વસ્તુ, અને આપણે સિઝનમાં ઉનાળાની સિઝનમાં તાપ, શિયાળામાં ઠંડી, ચોમાસામાં વરસાદ. કોણ ભાડું ભરે છે ભાઈ? કોઈ નહીં હો ભાઈ. એક વ્યક્તિ ભરે છે કે સંત જે છે એ ભગવાનની ભક્તિ કરે. અને આ આપણે કહેવત છે કે આપણે સૌરાષ્ટ્ર સતને આધારે ટક્યું છે. એટલે સંતો આપણે સૌરાષ્ટ્રની ભૂમિમાં જેટલા સંતો છે એટલા ક્યાંય સંતો નથી. એમાં ચલાળામાં આપણે દાન મહારાજની દાન જગ્યા, મહારાજની જગ્યા, મૂળીમાં ભીમનાથ મહાદેવ. અને ભીમનાથ મહાદેવનો તો એક પ્રસંગ છે. જય સ્વામિનારાયણ.